હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ સરસ મજાનો નાસ્તો. પૌવામાંથી બનતી સરસ મજાની ચકરી બનાવીએ. આ બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી આ ઘરે તૈયાર થઈ જાય છે. આને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. આના માટે મેં અહીંયા 1 કપ પૌવા લીધા છે. પૌવા જે જાડા આવે છે એ લેવા. હવે અહીંયા એક કિચન નેપકિન લઈ અને એની ઉપર પૌવાને લઈ લેવા. પછી તેને સારી રીતે લૂછી લેવા. હવે પૌવા સરસ તૈયાર થઈ જાય પછી એનો આપણે પાવડર બનાવવાનો છે. તો એક મિક્સર જારમાં મેં પૌવાનો પાવડર બનાવી લીધો છે. હવે એક મોટું વાસણ લઈ અને એની ઉપર આવી રીતે એક ચારણી લઈ લેવી. પછી તેમાં જે પૌવાનો પાવડર બનાવ્યો છે તે લેવો. 1 કપ પૌવાનો પાવડર લીધો છે અને એમાં મેં અડધો કપ ચણાનો લોટ ઉમેર્યો છે અને 1.5 કપ ચોખાનો લોટ ઉમેર્યો છે. હવે આ બધા લોટને સારી રીતે ચાળી લેવા. લોટ સરસ ચડાઈ જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે. એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમને પણ આ ચકરી ખૂબ જ ગમશે. હવે અહીંયા મેં આમાં 2 ટેબલસ્પૂન તલ ઉમેર્યા છે અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. હવે આ બધા મસાલા લોટમાં સારી રીતે મિક્સ કરી લેવા. મસાલા લોટમાં સરસ મિક્સ થઈ જાય પછી એમાં મોયણ માટે તેલ ઉમેરવાનું છે. તો અહીંયા મેં 3 મોટી ચમચી તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરી અને સારી રીતે બધું મિક્સ કરી દેવું. મોયણને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવું. મોયણ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને પાણીથી લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. લોટ આપણે હુંફાળા પાણીથી બાંધવાનો છે. અહીંયા સરસ મોયણ મિક્સ થઈ ગયું છે લોટમાં. હવે અહીંયા થોડું પાણી લઈ અને આનો સોફ્ટ લોટ બાંધવાનો છે. આનો લોટ કઠણ નહીં બાંધવાનો. જો લોટ કઠણ હશે તો ચકરી આપણે સંચાથી પાડવામાં મુશ્કેલી પડશે. માટે લોટને સોફ્ટ જ રાખવો. હવે અહીંયા સરસ લોટ બંધાઈ અને તૈયાર છે. તો થોડું તેલ લઈ અને હું તેને મિક્સ કરી લઈશ. હવે અહીંયા સરસ સોફ્ટ લોટ બંધાઈ અને તૈયાર છે. હવે આને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. અહીંયા તરત જ આપણે ચકરી પાડી શકીએ છીએ. લોટને આવો સરસ સોફ્ટ જ રાખવો. હવે અહીંયા મેં સેવ પાડવાનો સંચો લીધો છે. તેમાં ચકરીની જાળી મૂકી અને સેટ કરી લીધી છે અને સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે. હવે અહીંયા લોટનો થોડો આવી રીતે રોલ વાળી અને સંચામાં લઈ લેવો અને પછી આવી રીતે એક કિચન ટાવલ લઈ અને તેની ઉપર આવી રીતે ચકરી પાડી લેવી. જો લોટ આપણે સરસ સોફ્ટ બાંધ્યો હશે તો ચકરી પાડવામાં ખૂબ જ સરળતા રહેશે. જુઓ અહીંયા સરસ ચકરી પડી જાય છે. તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો. હવે અહીંયા હું બધી ચકરી આવી રીતે તૈયાર કરી લઈશ. અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સરસ આવું ધુમાડા નીકળે એવું ગરમ કરવું અને પછી ગેસની ફ્લેમને સ્લો કરી દેવી. પછી એમાં ધીમે ધીમે એક ચકરી ઉમેરતા જઈ અને 5 થી 6 ચકરી જેવું ઉમેરી દેવી. ગેસની ફ્લેમને સ્લો જ રાખવી. હવે આને સરસ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. તો ચકરી ધીમે ધીમે તળાતી જશે. ગેસની સ્લો ફ્લેમ ઉપર સરસ બ્રાઉન કલરની ચકરીને તળી લેવી. અહીંયા જરાની મદદથી થોડી વારે તેને ચલાવતા જવું. ધીરે ધીરે ચકરી સરસ બ્રાઉન થવા માંડશે. તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયો ગમતા હોય અને આવી સરળ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા સરસ બ્રાઉન કલરની ચકરી તળાઈ અને તૈયાર છે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.